ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। પંજાબના હોશિયારપુરમાંથી મળી આવી જીવતી મિસાઇલ। જેસલમેરના કિશનઘાટ વિસ્તારમાંથી જીવતો બોમ્બ મળી આવ્યો છે। તો પંજાબના હોશિયારપુરમાંથી જીવતી મિસાઇલ મળતી આવતા ભાગદોડ મચી છે। સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। આ મિસાઇલ ક્યાંથી આવી તેને લઈને શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો જેસલમેરના કિશનઘાટ વિસ્તારમાંથી જીવતો બોમ્બ મળી આવ્યો છે। તો ચંદીગઢમાં હવાઈ હુમલાનું એલર્ટ આપવામાં આવ્યું છે। સાયરન વાગ્યા છે। તો ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ફરી વખત હુમલાના પ્રયાસની આ બીજી ઘટના સામે આવી। તો ચંદીગઢમાં હવાઈ હુમલાનું એલર્ટ આપવામાં આવ્યું છે। સાયરન વાગ્યા છે। રાજસ્થાનના જેસલમેરમાંથી સરહદી ગામો ખાલી કરાવવામાં આવ્યા છે। તો ભારત પાકિસ્તાન વચ્ચે અત્યારે તણાવભરી સ્થિતિનું નિર્માણ થયું છે। પાકિસ્તાન દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો તો પંજાબના હોશિયારપુરમાંથી જીવતી મિસાઇલ મળી આવી છે। તો જેસલમેરના કિશનઘાટ વિસ્તારમાંથી જીવતો બોમ્બ મળી આવ્યો છે। તો તમામને લઈને હવે શોધખોળ હાથ ધરવામાં આવી છે કે ક્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો। તો રાજસ્થાનના જેસલમેરમાં પાકિસ્તાની સરહદ નજીકના તમામ ગામડાઓ ખાલી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। તો ચંદીગઢમાં હવાઈ હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। શહેરમાં સાયરનો વાગ્યા છે। તો રાજસ્થાનના જેસલમેરમાં જે સરહદ નજીક જેટલા ગામો આવ્યા છે તેને ખાલી કરવામાં આવી રહ્યા છે। તો જેસલમેરના કિશનઘાટ વિસ્તારમાંથી જીવતો બોમ્બ મળી આવ્યો છે। ગઈકાલે પાકિસ્તાન દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે નિષ્ફળ નીવડ્યો। તો પંજાબના હોશિયારપુરમાંથી આ જીવતી મિસાઇલ મળી આવી છે। હવે તે મામલે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। આ સાથે જ પંજાબમાં પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે। ચંદીગઢમાં હવાઈ હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। શહેરમાં સાયરન વગાડવામાં આવે છે અને તમામ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો ગઈકાલે પાકિસ્તાન દ્વારા ભારત પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે તે નિષ્ફળ નીવડ્યો પરંતુ અત્યારે પંજાબના હોશિયારપુરમાંથી જીવતી મિસાઇલ મળી આવી છે। તો બીજી તરફ જીવતો બોમ્બ મળી આવ્યો છે રાજસ્થાનના જેસલમેરમાંથી। ગઈકાલે પાકિસ્તાન દ્વારા જ્યારે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમના દ્વારા હુમલો કરવાનો પ્રયાસ પરંતુ તે નિષ્ફળ નીવડ્યો પરંતુ અત્યારે જીવતી મિસાઇલ અને જીવતો બોમ્બ મળી આવ્યો છે। આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકી રહ્યા છો। એક તરફ પંજાબના હોશિયારપુરના દ્રશ્યો તો બીજી તરફ રાજસ્થાનના જેસલપુરના આ દ્રશ્યો જેમાં જીવતો બોમ્બ અને કારતૂસ મળી આવ્યા છે। હવે સમગ્ર મામલે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને આ મામલે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। તો ચંદીગઢમાં હવાઈ હુમલાનું એલર્ટ આપવામાં આવ્યું છે। સાયરન વાગ્યા છે। રાજસ્થાનના જેસલમેરના સરહદી ગામો ખાલી કરાવવામાં આવ્યા છે। તો ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે શુક્રવારે ચંદીગઢમાં હવાઈ હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। શહેરમાં સાયરનના અવાજો ગુંજી ઉઠ્યા હતા ત્યારે રાજસ્થાનના જેસલમેરમાં પણ પાકિસ્તાન સરહદ નજીકના જે ગામડાઓ આવેલા છે તે તમામને સુરક્ષાના ભાગરૂપે ખાલી કરાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવી છે। તમામ લોકોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે।